નમસ્કાર દોસ્તો, કેમ છો તમે બધા? ફાલતુ બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે પહેલી વાર 50% ટ્રીપથી હું બ્લોગિંગ ચાલુ કરી રહ્યો છું. સો યસ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઉદયપુર. ઉદયપુર જ ને? પાક્કું ને? મને બહુ કન્ફ્યુઝન થાય છે ઉદયપુર અને જયપુરમાં. તો યસ, આ મારા ડ્રાઈવર છે. હાય. અમારા ડ્રાઈવર છે, બહુ જ સારી ગાડી ચલાવે છે. ગાડી બી બહુ સારી છે. અને બસ અમે લોકો ધમાલ મસ્તી બ્લોગ ચાલુ જ છે. આનો બ્લોગ ચાલુ છે ઇન્સ્ટાગ્રામ ઉપર. મારો બ્લોગ અત્યારે આવશે તમારી જોડે જ્યારે શૂટ કરીશ. અહીંયા વચ્ચે નાસ્તો કરવા માટે ઉભા છીએ. રતનપુર ક્રોસ કરી લીધું છે. નાસ્તો કરીને પછી તમને ફરીથી મળી. There it is, our school boy Kano. બોલ કાના, કેવું લાગે છે? बोल काना क्यों लागे કોન્ટેન્ટ આપ કાના, કોન્ટેન્ટ આપ. કેવું લાગે છે? चल रहा है એક જ બાજુ પોલીસ તો વાંધો નહીં. चल रहा है ચાલ રે. શું ખાઈશ બોલ નાસ્તામાં? બાય ધ વે અમે લોકો અહીંયા જય ભવાની રેસ્ટોરન્ટ બાજુ આવ્યા છીએ. તો જોઈએ હવે નાસ્તામાં શું છે અને તમને બતાડીશું નાસ્તામાં શું છે શું નહીં. અને આ બ્લોગ પાક્કો આવશે, 100% આવશે. ઓકે, સો જલસા કરો. યસ ભાઈ બરાબર. તો બસ અમે નાસ્તો મંગાવી લીધો છે. કાંઈ કાંઈ એ કાના આમ ફરી શકાય. ચાને કેવો ઊંધો તાજો ભરે છે એવું નહીં કે આપણે હોઉં ગયા તો હોઉં ના, એટલે એને એવું છે કે ભૂલ થઈ હોય ને તો પાછી એને સુધારી નાખવાનું. જવા નથી દેતો કાનો. ભૂલ સુધારી નાખે ને કાના. સાચું ને? ખોટું મ્યુઝિક વગાડીને પછી 2 વાર ખોટું મ્યુઝિક વગાડવાનું. આનો રેફરન્સ તમને જોઈતો હોય ને તો સૌથી પહેલો બ્લોગ જોજો, જે નાટક વાળો જે બ્લોગ હતો ને એ જોજો. આ રેફરન્સ ત્યાંથી આવ્યો છે. બટ યસ, લોકો આવડથી ના સમજતા અમાર કામ વાળો નથી ભાઈ છે. અમારે એટલે હું નથી કામ વાળો. મારો ભાઈ છે. મારો ભાઈ કામ વાળો ના હોય તો હું કામ કરતો તો આ મજૂરી જ કરતો હશે ક્યારેક તમને ક્યાંક ઓનેસ્ટમાં દેખાય જાય આવી રીતે ઓર્ડર લેતો તો જોઈ લેજો. આ જ હશે. બોલવું નહીં, ભૂખ લાગી પડી બોલાવો. ચાલુ જ છે. ચાલો ચાલ્યા. અમે નાસ્તો કરી લીધો છે ને હવે ફરીથી આર્યો નાસ્તો કરી રહ્યો છે. સો યુ કેન થિંક કે જમવાનું કેવું હશે. લેજિટ આમ ગુજરાતની બહાર હજુ જસ્ટ બોર્ડર ક્રોસ કરી છે ને જમવાનું ક્વોલિટી જે ખરાબ રીતે ડાઉનગ્રેડ થઈ છે ભાઈ. ઇટ વોઝ લાઈક કે ભાઈ આવા ખબર પડી ગુજરાતી છે ઢોકળા થેપલા બધું કેમ લઈને જાય. હવે ખબર પડી. છેલ્લે ઘરનો નાસ્તો જ સારો લાગે બસ. એટલે હવે વાત એવી છે એમાં કે અહીંયાથી અમે નીકળીએ છીએ 1 વાગ્યાનો શૂટ છે. થાય એટલું જલ્દી અમારે નીકળવાનું છે. થાય એટલું જલ્દી પહોંચવાનું છે. ઉપર જે સેટ બાંધેલો છે એ સેટ કાઢવાનો છે. સેટ બાંધેલો છે બાંધેલો ચેક કરી. તમે નહીં જોયું બાંધેલો હા, ચેક કરી લીધું છે. સેટ હજુ બાંધેલો જ છે. અને અમે પહોંચવાનું થાય એટલું જલ્દી પ્રયત્ન કરી રહ્યા છીએ. પહોંચી જઈએ પછી સેટ બાંધીશું. સેટ બાંધીને પછી નાટક ચાલુ થશે. યસ, ધીસ વોઝ ધ જર્ની. એટલે મેં જે હોટલ મંગાવી હતી ને જે હોટલ મેં જે કીધી હતી ને એ હોટલમાં જમવા ના રોકાતા. એટલે બતાડી હતી મેં તમને. જો સારું હતું કે ભાઈ અહીંયા રોકાજો, खराब હતો એટલે અહીંયા ના રોકાતા. खाना खाने के लिए बट गुजरात के बाहर पता नहीं लोग गुजरात के बाहर मीठा नहीं खाते, हमको सांभर मीठा मिला है. तो बस अभी होटल से निकले और अभी जा रहे हैं. बारिश वारिश है, थोड़ा अच्छा मौसम हो रहा है. भाई तो हाँ, ये हाथ काले इसलिए हुए क्योंकि पर जो हमने सेट बांधा है ना उसकी डोरी का कलर है मेहंदी का है ना, डोरी का आ गया है. यही सब चल रहा है. सब मैं अकेला नहीं हूँ, सबको दिखाओ. बाकी उनसे बात है.
યુ કેન સી કે જો આને નાટકનું ભૂત નથી ઉતર્યું. અમે લોકોએ નાટક કરી લીધું. નાટક બહુ સારું ગયું. ઓડિયન્સ બહુ થોડીક હતી વરસાદના લીધે, પણ બહુ સારી ઓડિયન્સ હતી. જે 4-5 જણા હતા અને એ લોકોને બી બહુ મજા આવી. સો એના પછી અમે અહીંયાની સ્પેશિયલ પ્યાસ કચોરી ખાધી. પાર્કિંગ જો અને ત્યારે એવું પેલું સ્ટેર્સ વાળું પાર્કિંગ જોયું નહોતું, અને સામે અમારી મસ્ત ઈવી ગાડી છે. તો યસ, મહિન્દ્રાની મજા આવી. B6 જયપુરમાં ફર્સ્ટ ઉદયપુર ઇલેક્ટ્રિક ગાડી નથી જોઈ. ના સોનેરી કલરમાં મસ્ત લાગે ને. ઉદયપુરમાં ફર્સ્ટ ટાઈમ આવીને ફટાફટ નાટક કરી લીધું. તું ફટાફટ આવ્યો નાટક કરી. બધા કચોરી થઈ ગયા અને ખરાબ લોકો ચાલે લે. મેં પેલું તાલ્યું છે ને તમને એ બધું ઠીક છે, હું વ્લોગ બનાવું ત્યારે કોન્ટેન્ટ કેમ નહીં આપતા કોઈ? અહીંયા કૂદીને આપો છો. હરાવો એકાદ ફરાળી ભરાળી તો આ લોકો જિંદગીમાં વેપાર છે તો ખવડાવો. આગળ ડબ્બો ખોલીને બેઠા. આ ફરાળી આ બધા કચોરી તો પ્લેન ખાવું પ્લેન તારો અડધું ડિનરનું બિલ નહીં તો કચોરી ખાઈ ગયા આ લોકો. આ વસ્તુ કદાચ કાપી નાખવામાં હશે, ખબર નહીં. બટ યસ, મજા આવી ગઈ ઉદયપુરમાં નાટક કરીને. તો મજા આવી, બહુ જ મજા આવી. અને અત્યારે અમે લોકો પાછા જઈ રહ્યા જો છીએ. બાઈક ઓન રેન્ટ જોઈ લે, મેં કીધું ને રેન્ટમાં પીળી નંબર પ્લેટ હોય. રેન્ટમાં કાળી હોય, અહીંયા જોઈને તે પીળી. હા રહી. જે હોય ઉદયપુર વાળાનું અલગ હશે. હા તો મારો મેં કીધું તને કે અહીંયા ગોવા વાળું ચાલે. ઉદયપુર પિંક સિટી હતું એ બ્લોગમાં લો રહીશા મળે. આઈ રહ્યો પાછળ આઈ રહ્યો. આપણા ગુજરાતમાં પાસ આવે પીળા કલરની, પણ અહીંયા આપણે છે રાજસ્થાનમાં તો પાસ છે પિંક. ને એટલે એમને ઉદયપુર પિંક સિટી એમ. ઉદયપુર પિંક ઉદયપુર નહીં, રાજસ્થાનની બાજુમાં કાકા બાપાને થાય લે એટલે pink. કોણ કાકા બાપા? રાજસ્થાન ઉદયપુર. રાજસ્થાન ઉદયપુર કાકા બાપા. પણ રાજસ્થાનમાં શું આવ્યું? જયપુર આવ્યું ને ઉદયપુર આવ્યું ને, ત્યાં કાકા બાપાને થયા ને. તમે લોકો નહીં ખબર પડે આ દોઢો થયો બાજુમાં બેઠો. બસ તો આજ બધું જો અમે આ લોકો જો કરતા હોઈએ છીએ. આવા નવા ભૈરાજ મારું કોપી મારતા હવે કોઈને ફરાળની ઈચ્છા હોય તો બોલો તો થોડો તું કોન્ટેન્ટ. થોડા ખબર એના ખડખડિયા અને એ ગુજરાત ત્યાં છે પાછા ગુલાબી નહીં જોકે. હા, તો બસ અમે લોકો નીકળી રહ્યા છીએ આનું સાંભળી લો અહીંયાથી. પહેલા. અને હા, યસ, અમે લોકો નીકળી રહ્યા છીએ અહીંયાથી. તો વી હેવ ડિસાઇડેડ કે અમે લોકો છે ને શામળાજી અમે લોકો શામળાજી પહોંચીને જમીશું, કારણ કે રાજસ્થાનમાં જમવાનું એટલું બધું સારું નથી. અને યસ, આઈ કેન સે કે એટલું સારું નથી. અમે એક જ હોટલમાં જમ્યા છીએ. કચોરી સારી હતી. કચોરી સારી હતી, એટલે રાજસ્થાનમાં એને તમારે નાસ્તો કરવો, જમવો નહીં. અને સારા માણસે સજેસ્ટ કરી હતી કચોરી એવું કહો. દાબેલી માંથી વડાપાવ માંથી કચોરી પર લઈ ગયો. ક્રેડિટ આપો. 50-50 આપણે બે. ના શું કહો 60-40 તો મારું સજેશન તો આ જ 60-40 એટલે 30-20 વિચાર કર્યો શું? તે વિચાર કર્યો 30% અંકલ લઈ. ના. શું કચોરી આ તો કચોરી શું 30% એટલે બે પીસ ડબ્બા મરીને તમને ગાંધીનગર હું છે ને ગાંધીનગર કચોરી ખવડાવી દઉં છું. ચાલે. કચોરી રાધેની સારી હોય હા, રાધેની કચોરી સારી હોય છે રજવાડી. એ બધું નહીં સ્વીકારવાનું. પિંક સિટી એટલે પિંક સિટી, બસ ઉદયપુર એટલે ઉદયપુર, બીજી કોઈ વાત નહીં. યસ, હવે તમને લોકોને બી ખબર છે કે ઉદયપુર એટલે પિંક સિટી. ઉદયપુર એટલે પિંક સિટી. બસ ભાઈને બોલા કરતા તમને ના ખબર હોય તો જીકે માં વધારો કરો. ઉદયપુર પિંક સિટી છે હવે. હા, આજથી એસ્ટાબ્લિશ થઈ ગઈ. રહીશભાઈ કીધું એટલે. હા, રહીશે કીધું એટલે કીધું. ભાઈને બોલા કર ને કાતો કર ને. મને બોલ દે. હા, તમે ફોન લગાડ નોમ પૂછી લો ખાલી. ત્યાંથી બોલો નોમ પૂછી લો ખાલી. હા, એટલે અમે લોકો ગુજરાત જઈને જમીશું. અને ગુજરાતમાં જઈને જ ખાઈશું. બીકોઝ વી ડોન્ટ વોન્ટ ટુ ટેક એની રિસ્ક. અને સાઈડલી જલ્દી આપણે પહોંચી જઈએ, કારણ કે કાલે કોલેજ છે. કાલે ઘણા બધા પ્રોગ્રામ્સ છે. કાલે એક નવું મારે લેસન પણ ભણાવવાનું છે. તો એટલે ફટાફટ ઘરે પહોંચી જઈએ. મળીએ છીએ.
વોઝ ધ હોટલ. मेरे ही सामने ब्लॉग करता मिल ही जाता है. જો તમે શામળાજી યાર આ હોટલ ક્યાં આવી એક્ઝેક્ટ? रुक जा भाई. हाँ दो फोन में प्रमोशन. शामળાજી થી ના હિંમતનગર થી શામળાજી જતા मतलब हिम्मतनगर से शामળાજી आते हुए 25 किलोमीटर में आशापुरा. अच्छा है फूड अच्छा है काफी अच्छा था. बहुत अच्छा फूड. रायगढ़ ये बोला रायगढ़ बोल डू कम हियर. बहुत मस्त खाना, बहुत જ મજા આવી ગઈ. बहुत સારી હોસ્પિટાલિટી, बहुत સારી સર્વિસ અને યા વેરી વેલ મેનેજ હોટેલ. નવી જ ખુલી છે એન્ડ આઈ વિલ શ્યોરલી સજેસ્ટ યુ કે તમે લોકો આ હોટલમાં જાઓ, જમો અને એમને કહેજો કે ગાંધીનગરથી અમુક લોકો આવ્યા હતા ને એમણે કીધું હતું કે આ હોટલમાં રોકાજો. સો અમને કંઈ આમાંથી ફાયદો નથી મળવાનો. ઇટ્સ જસ્ટ દે સર્વડ અસ વેરી ગુડ ફૂડ એન્ડ વી વોન્ટ. તો ફાઇનલી બધાના ઘરે મોકલી દીધા છે અને હવે અમે લોકો ઘરે જઈએ છીએ. લાસ્ટ સ્ટોપ હતું આને બી ઘરે મોકલી દીધો છે. હવે અમે લોકો ઘરે જઈએ છીએ. ઇટ વોઝ અ નાઇસ ડે, વેરી હેક્ટિક, વેરી ટાયરિંગ, વેરી બ્યુટીફુલ ઓલ્સો. આઈ હોપ તમને આ બ્લોગ જોઈને મજા આવી હોય અને જો મજા આવી હોય તો આવા નવા બ્લોગ્સ જોવો હોય તો પ્લીઝ લાઈક શેર કરજો અને હોપ કરજો અમને આવી નવી નવી ટ્રીપો મળતી રહે કે અમે તમને બી આ ટ્રીપમાં એડ કરી શકીએ. Thank you so much for watching. Goodbye.